જાન હવે આવી ગયા ભાઈ નટુરભાઈ. નટુરભાઈ શું કરવાનું છે આજે આપણે નવીનમાં? એ નટવર શેઠ, અરે ભાઈ નટવર શેઠ હોય આપણે તલની જેવા સકડી લઈને આવ્યા. બાલાજીની છે ને આપણે જીસે જ બાલાજીભાઈ ને ટ્રેક્ટર છે આઈશર હો. જો આ બાજુ પ્રકાશ વધારે. આ તેલ કાઢવાના છે આપણે મિત્રો. કઈ લેવાનું છે ભાઈ? સકડી જો અહીંયા આવી ગઈ ફાઈનલ. જો આ તલ કાઢવાનું છે ને આ બાજુ કંઈક રીંગણા છે આવા. જો આગળ સીડીઓ લઈને શરૂઆત કરી દીધી. કાંઈ આપણે ટોપી બોપી પહેરતા હોય એનું કારણ છે તડકો 4 વાગ્યા તો અત્યારે એવો ને એવો જ છે ને. આ તલ છે હવે ના. જો આવી કેરીયું છે કંઈક પરથી બાપુના એલામાં જોઈ લો. ઓલું કરીએ ને આમ ભાંગી જાવી જોઈએ, આમ વીટો ન થવો. આ રીતે કંઈક છે. જોઈ લેવાનું આઈ છે. સીડી હારવા વર્ગી ગયા. શરૂઆત કરીશું પછી બતાવી તમને. તડકો પણ જમાવટ વાળો છે. જો હું કરવા આવ્યો ભાઈ કે તારે ઓરવાનું છે? તલ કાઢવા આવ્યો? પવન આમથી જોરદાર આવ્યો. આ બાજુ સકડી રાખવાની થાય આપણે. ના આ લોકો ભીંડો તો બિયારાનું એલા શું છે? ભીંડા પાકી જાય દેતા કેમ નથી કોઈને? અવડા કંઈક ભીંડા છે. હાલો હવે બુંગળ પાથરી દીધી પછી શરૂઆત કરતી. ફાઇનલ મિત્ર થ્રેસર લગાડી દીધું આ રીતે. જો કંઈક ઉભું રહ્યું થ્રેસર મિત્ર જોઈ લઈએ એકવાર. બાલાજીનું છે આ કંઈક સીપીઓ છે ડગડખાવાનો. આ રીતે કંઈક છે એનું કોમ્બિનેશન. બાલાજી બાજરો કાઢીને આવ્યા છે. ભૂખ તો જો આવી આખું ડમરી છોડાવી. હવે આપણે કાઢવાના છે તલ ને. ખરેખર આ બાજરાના ડૂહા આવે એકલું જેવા બાજરાના ડૂહાનો. બાજરો કાઢી ગયો છે એટલે બાજરાનો માલ નીકળે અત્યારે. તો આપણે તલની શરૂઆત કરવાની. જો આ બાજરો આવે દેખો. બાજરો કાઢીને આવ્યા છકડી વાળા ભાઈ. આ ડૂહા નીકળ્યા દેખો. તલ કાઢશું એ પછી બતાવી તમને. ફાઇનલ મિત્રો તલ કાઢવાની શરૂઆત થઈ ગઈ. જો આ રીતે તલ કંઈક ઓરવાનું કામકાજ ચાલે. આ સકેડી છે. જો આ રીતે સોટા કાપવાનું કામ ચાલે. અદીભાઈ જય માતાજી. વિજય બાપુ એ પેલા ઇન્સેન્ટ માર્યું વરકા કઈ તો આ ભાઈ ઘરતડી ઇન્સેન્ટ મારીને ફરે. સવાર આ બાજુ આવ્યા. હવે કેવાક તલ આવે એ જોઈએ આપણે. ચાલ રાજુ હું કઈ તલ આવે કે નહીં? જો આ રીતે કંઈક તલ ઘા થાય છે ઢગલો થતો જાય. તલ કે થોડીક વાર પછી જેવા વર્ગી જાય. હાલો આપણે કોરવા વર્ગી જાય મિત્રો. તો હાલો તલ કાઢવા મિત્રો. ફાઇનલ મિત્રો અત્યારે જો એટલા તલ નીકળી ગયા કે મારા હાથમાં તેલ ભર્યા. તો કારણ કે આપણે છે ને આ પૂરા તોડતા હતા. જ્યાં બધી કારા દેખાય ને તલ દેખાય. અને હવે કેટલા તેલ છે આ રીતે ઊભો પૂરો નાખી દેવાનો હોય મિત્રો. એટલે ફટ દેખીને ઓર લઈ લે તો અહીંયા ઢેકલો થઈ જાય. અને આ કંઈક જો તેલનો ઢેકલો છે મિત્રો. તો આપણે પાણી પી આવીએ. સોટા કાપવાનું કામકાજ ચાલે. શરીર શાક આવી જાઓ કાપો. જો આ રીતે સોટા હોય ને એ કાપતા જવા પડે. હા જાઓ. જો આ રીતે સોટા કાપી અને પછી એમાં શું છે કે તો થ્રેસરમાં ન આવે. સોટાનો ઢેકલો એટલો પડ્યો જોઈ એટલી હુતરી બગાડી નાખી. આ રીતે ઓરે કે તો પૂરું થાય પછી બતાવ્યું મિત્રો. હવે એટલા તેલ રહ્યા. જો 1 2 3 ને 4 ને 2 અહીં છે 5 6 છે અત્યારે. જો આ રીતે કંઈક તેલ ઢેકલો છે. જો આ તેલ છે. તો વિડીયો કેવો ગમ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન.